નમસ્કાર મિત્રો, શિક્ષા એકેડમી ઓનલાઈનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા કાયદાની વાત કરવાના છીએ જેણે ભારતના શિક્ષણ જગતમાં ખરેખર એક ક્રાંતિ લાવી દીધી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષણનો અધિકાર અધિનિયમ એટલે કે આરટીઈ એક્ટ વિશે. ટેટ અને ટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રો માટે તો આ વિષયની ઊંડાણપૂર્વકની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આ કાયદાના દરેક પાસાને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો આજે આપણે શું જોવાના છીએ? જુઓ, આપણે આરટીઈ એક્ટને 5 અલગ ભાગમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલાં આપણે જાણીશું કે આ કાયદો છે શું. પછી એની મુખ્ય જોગવાઈઓ કઈ છે એ જોઈશું. ત્યાર પછી એની સફળતા અને સિદ્ધિઓ પર નજર કરીશું. એની સામે કયા પડકારો છે એની પણ ચર્ચા કરીશું. અને છેલ્લે ભવિષ્યમાં શું થઈ શકે છે એના પર પણ એક નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના સવાલથી કે આખરે આ આરટીઈ અધિનિયમ છે શું અને એનો પાયો ક્યાંથી નંખાયો? આ કાયદાનું પૂરું નામ ખાસ યાદ રાખજો: બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ. ઓગસ્ટ 2009માં આપણી સંસદે આ કાયદો પસાર કર્યો અને 1 એપ્રિલ 2010થી એને આખા દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો. અને એ દિવસ ખરેખર ઐતિહાસિક હતો. ખબર છે કેમ? કારણ કે એ દિવસે ભારત દુનિયાના એ 135 દેશોની ક્લબમાં જોડાઈ ગયું જ્યાં શિક્ષણ એ કોઈ દયા કે સુવિધા નહીં પણ દરેક બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. આ કાયદાના મૂળ આપણા બંધારણમાં છે. વર્ષ 2002માં બંધારણમાં 86મો સુધારો કરવામાં આવ્યો. આ સુધારાથી એક નવો અનુચ્છેદ 21A જોડવામાં આવ્યો. આનાથી થયું શું? શિક્ષણ, જે પહેલા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ભાગ હતો, એ હવે સીધો જ મૂળભૂત અધિકાર બની ગયો. એટલે કે હવે શિક્ષણ સરકારની મરજીની વાત નહોતી રહી, એ દરેક બાળકનો હક બની ગયો હતો. અને આ જ બંધારણીય વચનને પૂરું કરવા માટે આરટીઈ એક્ટ બનાવવામાં આવ્યો. પરીક્ષા માટે આ સુધારો અને અનુચ્છેદ બંને બહુ જ મહત્વના છે. હવે આ કાયદામાં 2 શબ્દો બહુ જ મહત્વના છે: મફત અને ફરજિયાત. પણ આનો સાચો મતલબ શું થાય? ચાલો સમજીએ. મફતનો અર્થ છે કે 6 થી 14 વર્ષના બાળક પાસેથી શાળામાં કોઈપણ પ્રકારની ફી, પછી એ ટ્યુશન ફી હોય કે બીજો કોઈ ખર્ચ, લઈ શકાશે નહીં. અને ફરજિયાતનો અર્થ છે કે દરેક બાળક શાળામાં દાખલ થાય, રોજ હાજર રહે અને પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ જોવાની જવાબદારી સરકારની છે. આ કોઈ વિકલ્પ નથી, આ સરકારની ફરજ છે. ઓકે, તો કાયદાનો પાયો તો આપણે સમજી લીધો, પણ કાયદાની અંદર શું છે? એ શાળાઓને, સરકારને અને આપણા જેવા માતાપિતાને શું કહે છે? ચાલો હવે એની મુખ્ય જોગવાઈઓ પર એક નજર કરીએ. જુઓ, આ કાયદો દરેકની જવાબદારી નક્કી કરે છે. સરકારની જવાબદારી છે કે દરેક વિસ્તારમાં શાળા હોય, પૂરતા શિક્ષકો હોય અને દરેક બાળક શાળામાં ભણતું હોય. તો બીજી બાજુ માતાપિતાની પણ ફરજ છે કે તેઓ તેમના બાળકને નિયમિત શાળાએ મોકલે. અને આમાં એક બહુ જ સરસ વાત છે કે જો કોઈ બાળક મોડું ભણવાનું શરૂ કરે તો તેને તેની ઉંમર પ્રમાણેના યોગ્ય વર્ગમાં સીધો પ્રવેશ આપવો પડશે. આરટીઈ એક્ટ ખાલી એમ નથી કહેતો કે ભણાવો, પણ એ પણ કહે છે કે કેવી રીતે અને ક્યાં ભણાવવું. એણે શાળાઓ માટે ચોક્કસ નિયમો બનાવ્યા છે, જેમ કે વર્ગમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ, શાળામાં છોકરા-છોકરીઓ માટે અલગ શૌચાલય, પીવાના પાણીની સુવિધા, પુસ્તકાલય અને રમતનું મેદાન હોવું જ જોઈએ. અને હા, શિક્ષકો પણ પૂરી લાયકાતવાળા અને ટ્રેનિંગ લીધેલા હોવા જોઈએ. આ બધું એ સુનિશ્ચિત કરવા માટે છે કે બાળકને માત્ર શિક્ષણ જ નહીં, એક સારું વાતાવરણ પણ મળે. અને હવે એ વસ્તુઓ જેની પર આરટીઈ એક્ટમાં સીધો જ પ્રતિબંધ છે. આ એકદમ નો કોમ્પ્રોમાઇઝ ઝોન છે. કોઈપણ બાળકને શારીરિક સજા કે માનસિક ત્રાસ આપી શકાતો નથી. એડમિશન માટે કોઈપણ જાતની પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લઈ શકાતા નથી. કોઈપણ પ્રકારની કેપિટેશન ફી કે ડોનેશન માંગી શકાતું નથી. સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કરી શકતા નથી. અને કોઈપણ શાળા સરકારની માન્યતા વગર ચાલી શકતી નથી. આ નિયમો બાળકોના અધિકારોની રક્ષા માટે ખૂબ જ કડક રીતે બનાવવામાં આવ્યા છે. સારું, કાગળ પર તો બધું બહુ સરસ લાગે છે, પણ શું ખરેખર જમીન પર કોઈ ફરક પડ્યો છે? શું આ કાયદાથી કંઈ બદલાયું છે? ચાલો હવે એના પરિણામો અને સિદ્ધિઓ પર નજર કરીએ. આ કાયદાની સૌથી ક્રાંતિકારી જોગવાઈઓમાંની એક 25% અનામત. આ નિયમ મુજબ દેશની દરેક ખાનગી શાળાએ પોતાની 25% બેઠકો આર્થિક રીતે નબળા અને વંચિત સમુદાયના બાળકો માટે અનામત રાખવી ફરજિયાત છે. આ એક એવું પગલું છે જે સામાજિક સમાનતા સ્થાપિત કરવાની દિશામાં બહુ મોટું યોગદાન આપી રહ્યું છે. અને હા, આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. જરા ગ્રાફ પર નજર કરો. કાયદો લાગુ થયા પછી 2009થી 2016 સુધીમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં
એટલે કે ધોરણ 6 થી 8માં બાળકોના નામાંકનમાં લગભગ 19.5% વધારો થયો. આનો સીધો મતલબ એ છે કે લાખો બાળકો જે શિક્ષણથી વંચિત હતા તે હવે શાળાના દરવાજા સુધી પહોંચી ગયા હતા. આટલું જ નહીં, શાળાઓની ભૌતિક સુવિધાઓમાં પણ ઘણો સુધારો થયો. એડમિશનમાં થતો ભેદભાવ ઘટ્યો. શાળા વ્યવસ્થાપન સમિતિઓ એટલે કે SMCSના કારણે શાળાઓના સંચાલનમાં હવે વાલીઓ અને સ્થાનિક લોકોનો પણ અવાજ સંભળાવા લાગ્યો. અને સૌથી મોટી વાત, આ અધિકારને કાયદાકીય રક્ષણ મળ્યું. એટલે કે જો કોઈ તેનું પાલન ન કરે તો તમે કાયદાનો દરવાજો ખખડાવી શકો છો. દરેક સિક્કાની બે બાજુ હોય છે, ખરું ને? RTE એક્ટની આટલી બધી સફળતાઓની સાથે સાથે એની સામે કેટલાક ગંભીર પડકારો પણ છે અને એની ટીકા પણ થાય છે. જો આપણે નિષ્પક્ષ વિશ્લેષણ કરવું હોય તો આ પડકારોને સમજવા પણ એટલા જ જરૂરી છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ કાયદો બનાવવામાં ઉતાવળ થઈ અને બાળકોને શાળામાં લાવવા પર જેટલું ધ્યાન અપાયું એટલું શિક્ષણની ગુણવત્તા પર નથી અપાયું. બીજું, આ કાયદો 6 વર્ષથી નાના બાળકોને એટલે કે પ્રી સ્કૂલના બાળકોને આવરી લેતો નથી. ઘણીવાર જન્મના દાખલા જેવા દસ્તાવેજોના અભાવે અનાથ બાળકો જેવા સૌથી જરૂરિયાતમંદ બાળકો જ પ્રવેશથી વંચિત રહી જાય છે. આ કેટલીક એવી ખામીઓ છે જેના પર વિચાર કરવો જરૂરી છે. એક સૌથી મોટો વિવાદ નો ડિટેન્શન પોલિસી પર થયો હતો. મૂળ કાયદામાં જોગવાઈ હતી કે ધોરણ 8 સુધી કોઈ પણ બાળકને નાપાસ કરી શકાશે નહીં. આની પાછળનો હેતુ એ હતો કે બાળકો ડરના કારણે શાળા ન છોડી દે. પણ પછી એવી ફરિયાદો ઉઠી કે આનાથી ભણતરનું સ્તર ઘટી રહ્યું છે. એટલે 2019માં કાયદામાં સુધારો કરીને હવે ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષાની જોગવાઈ પાછી લાવવામાં આવી છે. કાયદો બનાવવો એક વાત છે અને તેને જમીન પર યોગ્ય રીતે લાગુ કરવો એ બિલકુલ અલગ વાત છે. 25% અનામત હેઠળ સારી ખાનગી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકને ઘણીવાર ત્યાંના અલગ વાતાવરણમાં ભણવામાં મુશ્કેલી પડે છે. કમનસીબે આવા બાળકો અને તેમના વાલીઓ સાથે ભેદભાવના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ સામાજિક પડકારોને પહોંચી વળવા માટે માત્ર કાયદો પૂરતો નથી, સમાજની માનસિકતા બદલવી પણ જરૂરી છે. તો આપણે આખો સફર જોયો. કાયદો શું છે, તેની શું અસર થઈ અને તેની સામે કયા પડકારો છે. આ બધી ચર્ચા પછી હવે સવાલ એ છે કે અહીંથી આગળ ક્યાં? આ કાયદાને વધુ સફળ બનાવવા માટે ભવિષ્યમાં શું કરી શકાય? ચાલો આપણા અંતિમ વિભાગમાં આના પર વિચાર કરીએ. નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. હવે આપણું ધ્યાન માત્ર બાળકોને શાળામાં લાવવા પર નહીં, પણ તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર હોવું જોઈએ. સાચી સમાનતા ત્યારે જ આવશે જ્યારે દેશના દરેક બાળક માટે, ભલે તે ગરીબ હોય કે અમીર, ગામડાનો હોય કે શહેરનો, એક સમાન અને ઉચ્ચ ગુણવત્તાવાળી શૈક્ષણિક વ્યવસ્થા હોય. તો આજના આ વિશ્લેષણના અંતે હું એક સવાલ તમારી સમક્ષ મૂકવા માંગુ છું. તમને શું લાગે છે, સાચી શૈક્ષણિક સમાનતાના રસ્તામાં સૌથી મોટો અવરોધ શું છે? આપણી નીતિઓ, પૈસાની અછત કે પછી આપણી પોતાની સામાજિક માનસિકતા? આના પર જરૂર વિચાર કરજો. જો તમને આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ગમ્યું હોય અને તમારી પરીક્ષાની તૈયારીમાં મદદ મળી હોય તો અમારી શિક્ષા એકેડમી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. તમારો ખૂબ ખૂબ આભાર.